તો મિત્રો આજે આપણે ત્યાં નવસારીના કસ્ટમર આવ્યા છે. ક્યાંથી આવ્યા છો તમે? નવસારી સરૈયા. નવસારી સરૈયા. હા. બરાબર. કેટલી ભેંસો ખરીદી? 9. 9 ભેંસો ખરીદી. કેટલા દૂધ વાળી છે બધી? એ 6-7 લીટર દૂધ. એક ટાઈમનું 6-7 લીટર દૂધ હા, 14-15 લીટર દૂધ છે આખરે. બરાબર. એટલે કેટલી ભેંસો જોઈ તમે જંગલમાં? 100-150 ભેંસ. 100-150 ભેંસ જોઈ. એમાંથી 9 ભેંસો લીધી. કોની પાસેથી ખરીદી બધી? અનવરભાઈ. અનવરભાઈ પાસેથી. કેવો લાગ્યો વ્યવહાર? વ્યવહાર બહુ ચોખ્ખો. તમે ક્યારે આવ્યા હતા અહીંયા ભેંસો ખરીદવા માટે? શુક્રવારે. શનિવારે. શનિવારે આવ્યા હતા અને અત્યારે રવિવાર સાંજ સુધી 9 ભેંસની ખરીદી થઈ ગઈ અને ગાડી પણ આવી ગઈ છે ભેંસો માટે. આમ કેવો લાગ્યો? કેટલા દૂધ વાળી છે બધી? 6-7 લીટર. 6-7 લીટર દૂધ વાળી. બરાબર. તો અન્ય કોઈને ભેંસો ખરીદવા માટે આવો હોય તો શું કહેશો? બેફિકર આવી છે. બેફિકર આવી શકે છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ કુલ 9 ભેંસોની ખરીદી કરી છે. આ બધી તમે ભેંસો જોઈ શકો છો. દિવસનું 12-13-14 લીટર દૂધ આપવા વાળી ભેંસો છે. તો તમે આ બધી ભેંસો લીધી 2 ટાઈમ ધોઈને લીધી? 2 ટાઈમ ધોઈને લીધી. બધી કેટલા દિવસની વિયાયેલી છે આમ અંદાજે? બધી કોઈ 2 દિવસની છે, કોઈ 4 દિવસની, કોઈ 10 દિવસની, કોઈ 12 દિવસની. મતલબ બધી તાજી વાયેલી ભેંસ. બધી તાજી વિયાયેલી ભેંસો છે. બધી તાજી. બરાબર. આમ 100-150 ભેંસ જોઈએ એમાંથી 9 ભેંસો ખરીદી. હા, એમાં 9 ભેંસો. અને અત્યારે તો આ બધી ભેંસોનું દૂધ નીકળી ગયું છે? નીકળી ગયું. તો મિત્રો તમે બધી ભેંસોના ખાલી બાવલા ગાડીઓ પેલી જ છે આવેલી. ગાડી પણ આવી ગઈ છે આ ભેંસો ભરવા માટે, તમે સામે જોઈ શકો છો. અને અત્યારે બધી ભેંસોનું દૂધ નીકળી ગયું છે. તમે બધી ભેંસોના ખાલી બાવલા જોઈ શકો છો. બધી ભેંસો દોરાઈ ગઈ છે અને બધી ભેંસો તાજી વિયાયેલી છે. 4 દિવસથી કરીને 8-10 દિવસ સુધીની વિયાયેલી ભેંસો છે. બધી તાજી વિયાયેલી ભેંસો છે. એમ અત્યારે હાલમાં બધી કેટલું દૂધ છે બધી ભેંસો પાસે? હાલ તાજી વાયેલી છે હિસાબે બધી ભેંસો આખા દિવસનું 10-12 લીટર તો પાકું. 10-10 લીટર થી ઉપરની છે બધી? હા, ઉપરની છે. બરાબર. ને આમ તમે કેવા ભાવની લીધી? કોઈને ભેંસો ખરીદવા માટે આવું તો એને અંદાજો પડે? 90,000 થી લઈને 1,30,000 સુધી લીધેલી છે. 90,000 થી કરીને 1,30,000 સુધી. મતલબ જેવી ભેં? જેવી ભેં તેવો ભાવ. બરાબર. એટલે ભાઈ 1.5 લાખ ની મળે ને 2 લાખ ની મળે. જેવો ગ્રાહક તેવો ભાવ. જેવો ગ્રાહક. બરાબર. અને જેવી ભેં એવો ભાવ? હા, જેવી. કોઈને 1.5 લાખ, કોઈ 1.5 લાખ ની પણ લેતો હોય ને કોઈને 90,000 ની પણ લેતો હોય. તમારે તો વેપાર માટે કે તબેલા માટે? તબેલા માટે. તબેલા. બધી તબેલા માટે. તબેલામાં દોવા માટે જ છે ને બધી? દોવા માટે. તો મિત્રો તમે જોઈ શકો છો આ બધી એમણે તબેલામાં દોવા માટે ભેંસો લીધેલી છે. અને દિવસનું 12 લીટર થી કરીને 14-15 લીટર દૂધ આપવા વાળી ભેંસો પણ છે આમાં. તમે બધી પહેલા નંબર ઉપર ભેંસ જોઈ શકો છો. આ ભેંસ મીંડી છે, બંને શિંગડે મીંડી છે. અને એને વિયાઈને આજે 7-8 દિવસ જેવું થયું છે. એમાં હાલમાં 6-6 લીટર દૂધ હાજરમાં છે. ભેંસનું તમે બોડી સ્ટ્રક્ચર, વજન જોઈ શકો છો. મીંડી ભેંસ છે. એક આ ભેંસ જોઈ શકો છો, ફૂલ વજન વાળી ભેંસ છે. તો મિત્રો તમે એક આ બીજી મીંડી ભેંસ જોઈ શકો છો, આકાશ પાતાળ. ફૂલ હાઈટ વાળી ને ફૂલ વજન વાળી ભેંસ છે. અને વિયાઈને આજે 4થો દિવસ છે. અને એમાં હાલમાં આખા દિવસનું 5-5 લીટર દૂધ હાજર છે. એ આખા દિવસનું 14-15 લીટર દૂધ આરામથી આપશે. એક તમે આ ભેંસ જોઈ શકો છો. અને વિયાને 10-12 દિવસ જેવું થયું છે. એમાં પણ હાલમાં 12 લીટર દૂધ તૈયાર છે દિવસનું. એક આ ભેંસ જોઈ શકો છો, ફૂલ વજન વાળી ને મોટી ભેંસ છે. એને પણ વિયાઈને આજે 4થો દિવસ છે. એનું તમે બાવલું ને મજબૂત આંચળ જોઈ શકો છો. એક શિંગડે ખાંડી છે. એમાં પણ હાલમાં આખા દિવસનું 12 લીટર દૂધ તૈયાર છે. એક તમે આ ભૂરી ભેંસ જોઈ શકો છો. એને વિયાઈને 5-6 દિવસ જેવું થયું છે. એમાં પણ હાલમાં 12 લીટર દૂધ તૈયાર છે. એક તમે આ ભૂરી ભેંસ જોઈ શકો છો, બીજી શિંગડે થોડી ખુલ્લી છે. એમાં પણ હાલમાં આખા દિવસનું 10 લીટર દૂધ તૈયાર છે. 5-5 લીટર દૂધ હાજરમાં છે. એક આ ભેંસ જોઈ શકો છો તમે, ફીટ બાવલાની ભેંસ છે ને અત્યારે દૂધ નીકળી ગયું છે એનું. એમાં પણ હાલમાં 5-5 લીટર દૂધ હાજરમાં છે. એક આ ભેંસ જોઈ શકો છો, થોડી ડુબળી ભેંસ છે. અને એમાં પણ હાલમાં 5-5.5 લીટર દૂધ જેવું હાજર છે. અત્યારે બધી ભેંસોનું દૂધ નીકળી ગયું છે. એક આ ભેંસ જોઈ શકો છો, આમાં પણ હાલમાં 5-5.5 લીટર દૂધ હાજરમાં છે. અને આ બધી ભેંસો 2 ટાઈમ દૂધ ચેક કરીને લીધી છે. દિવસનું 12-13-14 લીટર દૂધ આપવા વાળી ભેંસો છે. અને અત્યારે બધી તાજી વેયેલી ભેંસો છે. અને અત્યારે બધી ભેંસોનું દૂધ નીકળી ગયું છે. એટલે બાવલા તમે ખાલી બાવલા જોઈ શકો છો બધી ભેંસોના. બધી તબેલા ચલણની ભેંસો છે. અને 5-6-7 લીટર દૂધ સુધી આપવા વાળી ભેંસો છે.